નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 11 એટલે કે રચનાઓ શીખવાના છે. બરાબર. તો એમાં તમને રચનાઓમાં આપેલું છે. પહેલાં તો તમને ખૂણા દોરતા આવડવા જોઈએ. બરાબર. જે ખૂણા કેવી રીતે દોરાય, 30°નો, 60°નો, 90°નો, ખૂણાનો દ્વિભાજક, ખૂણાનો લંબ દ્વિભાજક કેવી રીતે દોરી શકાય. બરાબર. એની ચર્ચા પહેલા કરવાની છે. બરાબર. તો આપણે જોઈએ પહેલી રચના 11.1. બરાબર. તો એમાં કીધું છે આપેલ ખૂણાનો દ્વિભાજક રચો. ધેરફોર મેં એવું કહી શકું કે ખૂણો ABC આપેલ છે. મને નથી ખબર કયો આપેલો, તો મેં કહું કે ABC આપેલ છે. બરાબર. એનો દ્વિભાજક દોરવાનો છે. બરાબર. જ્યારે તમે રચના દોરવા બેસો ત્યારે પેન્સિલ, માપપટ્ટી, પરિકરમાં પેન્સિલ એક અને એક સાદી પેન્સિલ જોઈશે. કારણ કે આકૃતિ દોરશું તો કમ્પલસરી તમારે પેન્સિલથી દોરવાની હશે. બરાબર. અને રચનાના મુદ્દા આપણે કોનાથી, તો બોલ પેનથી લખવાનું. બરાબર. એટલે આકૃતિ તમારે ખાસ કરીને કોના મદદથી દોરવાની, તો ખૂણો ABC આપેલ છે. મેં ખૂણો આ ABC દોરી દઉં. બરાબર. આ રીતે નહીં, પણ આપણે આ રીતે દોરીએ. બરાબર. આ ખૂણો આપેલો છે, અહીં B, અહીં C, અહીં A. બરાબર. ABC ખૂણો આપેલો છે. બરાબર. તો રચનાના મુદ્દા પહેલા શું કરવાનું, તો આપણે જોતા જઈએ રચનાના મુદ્દા અને કામ કરતા જઈએ, લખતા જઈએ અને કામ કરતા જઈએ. બરાબર. તો ફર્સ્ટ શું કરવાનું છે, તો B ને કેન્દ્ર લઈને, અનુકૂળ ત્રિજ્યા લઈને બંને કિરણ એટલે કે BC અને AB પર ચાપ દોરો. જે છેદબિંદુ અનુક્રમે અહીં એક આવશે અને અહીં એક આવશે. બરાબર. અમુક ત્રિજ્યા લઈને એમ કીધું છે. બરાબર. ધેરફોર આ છે મારી પાસે, તો મેં શું કરું, અહીંથી ખૂણાનો દ્વિભાજક દોરવાનો છે, તો શું કરું, અહીંથી આ એક ચાપ માર્યો. બરાબર. શું કરવાનું છે, તો અહીં B ને કેન્દ્ર લઈ લખીએ. અહીં પહેલો મુદ્દો, B ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા વડે બંને કિરણ, બંને બાજુઓ કિરણ BA અને BC ને છેદતું ચાપ દોરો. બરાબર. BA અને BC ને છેદતું ચાપ દોરો એટલે કે આ અને આ બિંદુ મળશે, એને નામ આપી દઉં D અને E. બરાબર. છેદે છે. જે અનુક્રમે છેદ બિંદુ શું આવશે, BA નું આવશે, કયું આવશે, E અને D છે. બરાબર. શું છે, તો E અને D છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ખબર પડી. હવે શું કરવાનું છે, પહેલા શું કર્યું, અમુક અંતરેથી ચાપ માર્યો. બરાબર. હવે શું કરવાનું, તો 1/2 DE જેટલી ત્રિજ્યા લઈ. બરાબર. લખી લઈએ. બીજું કે 1/2 DE જેટલા DE કરતા મોટી ત્રિજ્યા લઈ D અને E ને કેન્દ્ર તરીકે લઈ એકબીજાને છેદતા ચાપ દોરો. બરાબર. તો શું કરવાનું, તો હું આકૃતિ ફરીથી દોરું છું. મારી પાસે આ છે, આ એક કિરણ છે. બરાબર. પેન્સિલથી દોરું છું મેં પણ. બરાબર. આપણે પેન્સિલથી જ આકૃતિ દોરીએ. તો અહીં B હતું. બરાબર. અહીં C છે અને અહીં A છે બિંદુ. પરિકરની મદદથી શું કીધું છે મેં, તો અમુક અંતરે B ને કેન્દ્ર રાખીને ચાપ દોરો. ધેરફોર આ ચાપ દોર્યો. જે કયા બિંદુમાં છેદે છે, તો E અને D બિંદુમાં છેદે છે. બરાબર. હવે શું કીધું છે, 1/2 DE એટલા. બરાબર. આ જે અંતર આવશે તે 1/2 DE કરતા વધારે. બરાબર.
એટલે કે આ ડીઈનું જે અંતર છે એનાથી વધારે અંતરે બંને બાજુ ચાપ મારો, બીને કેન્દ્ર રાખીને અને ઈને કેન્દ્ર રાખીને. એ બંને જ્યાં છેદે ત્યાં આપણે એફ નામ આપીએ. બરાબર. તો અહીંથી એક કિરણ પસાર કરીએ તો આ જે કિરણ મળશે આપણને તે ખૂણાનો દ્વિભાજક મળશે. બરાબર. ધેરફોર મેં અહીં લખી શકું છેદ 1/2 ડીઈ જેટલી ત્રિજ્યા લઈને, મોટી ત્રિજ્યા લઈને ડી અને ઈને કેન્દ્ર રાખીને ચાપ છેદતા ચાપ દોરો. એટલે કે અહીં મળશે ચાપ. બરાબર. ધેરફોર શું કહેવાશે અહીં? તો ચાપ દોરો ને છેદ બિંદુને એફ નામ આપો. બરાબર. છેદ બિંદુને એફ નામ આપો. ત્રીજો પોઈન્ટ શું કરીએ? તો કિરણ બીએફ દોર્યું, કિરણ બીએફ દોરો. બરાબર. ધેરફોર કિરણ બીએફ એ ખૂણા એબીસી નો માંગેલ દ્વિભાજક છે. શું છે? તો માંગેલ દ્વિભાજક છે. શું કરવાનું પહેલા? તો એક તો મેં શું દોરી દીધું? પહેલા તો એક ખૂણો દોરી દીધો. બરાબર. તો મને ખૂણો એબીસી આપેલો છે એવું લઈ લીધું. તમે PQR બી લઈ શકો, XYZ બી લઈ શકો. બરાબર. મેં લીધો છે એબીસી. બરાબર. તમે કોઈ પણ લઈ શકો. પછી અમુક અંતર રાખીને ચાપ દોરો. પછી ડી અને ઈ ને કેન્દ્ર રાખીને અડધા કરતા વધારે ત્રિજ્યા લઈને બંને બાજુ છેદતા ચાપ દોરો, જેમ કિરણ બી એફ માંથી પસાર થશે. બરાબર. અને જે કિરણ મળશે તે આપેલ ખૂણાનો શું થશે? દ્વિભાજક થશે. બરાબર. તો હવે આપણે પ્રમાણિત કરીએ. પ્રમાણિતતા કેવી રીતે સાબિત થશે એની વાત કરીએ. તો પ્રમાણિતતામાં મારી પાસે છે ડીએફ અને ઈએફ રચો. એટલે શું કરવાનું? ડીએફ અને ઈએફ ને જોડવાનું છે. બરાબર. તો અહીંથી તૂટક લાઈન વડે જોડી દઉં મેં. ડી અને ઈ ને તૂટક લાઈન વડે જોડું. મારી પાસે છે ત્રિકોણ મળશે. કયો? ત્રિકોણ બી એફ ઈ એફ અને ત્રિકોણ BDF. બરાબર. BDF અને BEF એટલે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ. બરાબર. આ બંને ત્રિકોણ માટે મેં શું કહી શકું અહીં? તો BE = BD. એક જ ચાપની ત્રિજ્યા છે. બરાબર. એક જ અંતરે ચાપ દોરેલા છે. બીજી વસ્તુ શું છે? તો BF = DF. સમાન ત્રિજ્યા વાળા ચાપ. અને ત્રીજું છે BF = BF. સામાન્ય રેખાખંડ. બરાબર. ધેરફોર મેં કહી શકું બા શરત મુજબ આ ત્રિકોણ કેવા છે? તો એકરૂપ છે. BEF એકરૂપ ત્રિકોણ BDF. જો એકરૂપ હોય તો ખૂણો EBF = ખૂણો DBF. બરાબર. CPCT ને આધારે. બરાબર. CPCT શું છે તો આપણે જોઈ ગયા છે. ખબર પડી? આટલું શું કર્યું? રચના કેવી રીતે દોરાય તે ખબર પડી. આપેલ ખૂણાનો દ્વિભાજક કેવી રીતે દોરવાનો. આ ખૂણાનો દ્વિભાજક દોરતા શીખશો ને તો જ તમે રચના 11.1 ની રચના દોરી શકશો. બરાબર. જો તમને આ રચના ખબર નહીં પડશે તો રચના દોરાશે નહીં. બરાબર. ત્યાં આપણે ખૂણા દોરવાના છે. 90°, 45°, 30°, 60° ખૂણા દોરવાના છે. બરાબર. એટલે તેના માટે ખૂણાના દ્વિભાજકની જરૂર પડશે, લંબ દ્વિભાજકની. તો કેવી રીતે દોરવાનું ખબર પડી? ખૂણાનો દ્વિભાજક. બરાબર. તો હવે નેક્સ્ટ જોઈએ. હવે આપણે આપેલ રેખાખંડના લંબ દ્વિભાજકની રચના જોઈએ. બરાબર. આપણે તો હવે વાત કરીએ લંબ દ્વિભાજકની 11.2 રચના. એમાં કીધું છે કે આપેલ રેખાખંડના લંબ દ્વિભાજકની રચના કરો. બરાબર. તો રેખાખંડ AB આપેલ છે. મેં લઈ લીધું છે. રેખાખંડ AB આપેલો છે. બરાબર. તો આકૃતિ દોરું. પહેલા રચનાના મુદ્દા બી લખતા જઈએ. સાથે સાથે રચનાના મુદ્દા પછી લખીએ. પહેલા આકૃતિ દોરી દઈએ. તો મને શું આપેલું છે? તો રેખાખંડ AB આપેલો છે. મેં અહીં લખી દઉં રેખાખંડ AB. બરાબર.
રેખાખંડ AB આપેલો છે. આનો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો શું કરવાનું? તો રેખાખંડ AB અમુક લંબાઈનો મેં દોરી દીધો. પછી શું કરવાનું? તો AB ની જેટલી લંબાઈ છે અડધી, એનાથી વધારે ત્રિજ્યા લઈને બંને બાજુ A અને B ને કેન્દ્ર રાખીને વારાફરતી ચાપ દોરો. એટલે પહેલા A ને કેન્દ્ર રાખીને ઉપર અને નીચે ચાપ મારો. પછી શું કરવાનું? તો B ને કેન્દ્ર રાખીને ચાપ મારો. બરાબર? તો એ પણ આ મળશે અહીં. અને આ જે છેદ બિંદુ મળશે આપણને, નામ આપી દઉં P અને Q. બરાબર? અને એમાંથી પસાર થતી એક રેખા દોરું. બરાબર? એમાંથી પસાર થતી એક રેખા દોરું જે AB નો લંબ દ્વિભાજક દર્શાવે છે. શું દર્શાવે છે? તો લંબ દ્વિભાજક દર્શાવે છે. અને આ જે છે, બરાબર, આ જે તૂટક લાઈન આપણે ચાપ વડે દર્શાવીએ છીએ, તો અનુરૂપ ચાપની લંબાઈ થશે. અને એ કેવી થવાની? તો સરખી થવાની. બરાબર? તો અહીં આપણે શું કરવાનું? તો અહીં આપણે એક નવો પોઈન્ટ આવશે. બરાબર? આપણે ખાલી દોર્યું છે, શું કર્યું છે? તો AB ની અડધા કરતા વધારે ત્રિજ્યા લઈને A અને B ને કેન્દ્ર રાખીને બંને બાજુ છેદતા ચાપ દોર્યા, જે એકબીજાને P અને Q બિંદુમાં છેદે છે. બરાબર? અને PQ ને દોરો. આકૃતિમાં દર્શાવ્યું છે, મેં PQ ને દોર્યું છે. બરાબર? આ થયા આપણા રચનાના મુદ્દા. એટલે કે PQ અહીં M બિંદુ નામ આપીએ, AB ને M બિંદુમાં છેદે. બરાબર? therefore PQ અને AB બંનેનું છેદ બિંદુ M મળશે. therefore M એ AB નો દ્વિભાજક થશે અથવા તો લંબ દ્વિભાજક થશે. therefore PMO એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક દર્શાવે છે. બરાબર? રચનાના મુદ્દામાં શું લખવાનું? પહેલું પોઈન્ટ તો 1/2 AB કરતા વધારે ત્રિજ્યા લઈ ક્રમશઃ A અને B ને કેન્દ્ર રાખી AB ની બંને બાજુ ચાપ દોરો. બરાબર? બંને બાજુ ચાપ દોરો. આ બંને ચાપ એકબીજાને P અને Q માં છેદે છે. બરાબર? સ્કેમાં P અને Q માં છેદે છે. ત્રીજો પોઈન્ટ, રેખાખંડ APQ દોરો. બરાબર? રેખાખંડ PQ દોરો. મેં કિરણ દર્શાવ્યું છે, પણ આપણે રેખાખંડ જ રાખીએ. બરાબર? એટલે કે P અને Q સાથે તો રેખાખંડ જ છે આપણો. બરાબર? છેદ બિંદુ છે ત્યાંથી ખબર પડી. પછી શું કર્યું? તો ચોથો પોઈન્ટ, therefore PQ AB ને M માં છેદે છે. અને રેખા PMO એ AB નો માંગેલ લંબ દ્વિભાજક છે. બરાબર? આ થયા રચનાના મુદ્દા. બરાબર? પ્રમાણિત આપણે કરવાનું નથી, ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે, આ ખૂણો 60°નો, આખો લંબ દ્વિભાજક છે કે નહીં તે જ દોરવાનું છે ને ચકાસવાનું છે. બરાબર? શું કર્યું? પહેલા તો રેખાખંડ AB દોરો. આપેલ છે રેખાખંડ AB, therefore રેખાખંડ AB દોરી દીધો. AB નો લંબ દ્વિભાજક એટલે કે AB ની 1/2 એટલે કે અડધા કરતા વધારે ત્રિજ્યા લઈને A ને કેન્દ્ર રાખીને બંને બાજુ ચાપ અને B ને કેન્દ્ર રાખીને બંને બાજુ ચાપ દોરો. જ્યાં છેદે ત્યાં P અને Q નામ આપો. બરાબર? પછી શું કીધું છે? PQ ને દોરો. PQ અને AB ને M માં છેદે છે. PQ એ AB ને કયા બિંદુમાં છેદે છે? M બિંદુમાં છેદે છે. અને PMQ અહીં આપેલો છે. Q એ AB નો લંબ દ્વિભાજક છે, માંગેલો લંબ દ્વિભાજક છે. ખબર પડી? આટલી વસ્તુ છે. પ્રમાણિતતા ચકાસવાની નથી આપણે. બરાબર? ખાલી રચના દોરવાની છે.
તો હવે સ્વાધ્યાય રચના 11.3 જોઈએ. બરાબર. તો મોસ્ટ આઈએમપી રચના 11.3 કીધેલું છે કે આપેલ કિરણના ઉદ્ભવ બિંદુમાંથી 60° માપના ખૂણાની રચના કરો. તો કેવી રીતે કરશું આપણે? તો પહેલા તો મારી પાસે ખૂણો જોઈએ. ધેરફોર મેં અહીં પહેલો પોઈન્ટ લખું તો ઉદ્ભવ બિંદુ એ વાળું કિરણ એ બી લઈએ. બરાબર. કિરણ એ બી લેવું પડશે ને આપણે, તો જ આપણે રચના દોરી શકીશું. રચનાના મુદ્દા સાથે સાથે જ લખતા જઈએ. બરાબર. પહેલા શું કીધું છે? તો કોઈ પણ અંતરે કિરણ લેવાનું છે. ધેરફોર આ કિરણ દર્શાવું મેં પહેલા એક કિરણ દર્શાવવાનું. બરાબર. આ કિરણ બી અને એ. બરાબર. એક કિરણ દર્શાવી દીધું. બરાબર. રેખાખંડ એ માંથી પસાર થતું એક કિરણ મેં દર્શાવ્યું છે. બરાબર. હવે ખૂણો એને અનુરૂપ 60° ખૂણો દોરવા કીધો છે. તો શું કરવાનું? એને કેન્દ્ર લઈ કોઈક અંતરે. બરાબર. શું કરવાનું? એને કેન્દ્ર લઈ, સાથે રચનાના મુદ્દા લખતા જઈએ, લઈ કોઈક ત્રિજ્યા લઈ વર્તુળનું ચાપ દોરો. તે AB ને જ્યાં છેદે ત્યાં D નામ આપો. બરાબર. શું કીધું છે? તો એને કેન્દ્ર લઈ, બરાબર, કોઈક ત્રિજ્યા લઈ ચાપ દોરવા કીધું છે. બરાબર. તો અહીંથી મેં આટલું અંતર લઈને એક ચાપ દોરી દઉં પરિકરની મદદથી. કોને કેન્દ્ર રાખીને? તો એને કેન્દ્ર રાખીને એક ચાપ દોરવા કીધું, દોરી દીધો. બરાબર. પછી શું કરવાનું છે? અને એને નામ શું આપવા કીધું છે? તો AB ને કયા બિંદુમાં છેદે? તો D બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં? D બિંદુમાં છેદે છે. પછી D ને કેન્દ્ર લઈ, D ને કેન્દ્ર લઈ તે જ માપની ત્રિજ્યા લઈ, તે જ માપની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. એક ચાપ દોરો. તે પ્રથમ ચાપને જે બિંદુમાં છેદે તેને નામ ઈ આપો. બરાબર. શું કીધું છે? તો અહીં જેટલી આપણે ત્રિજ્યા લીધી છે એટલી ત્રિજ્યા લેવાની અને કોને કેન્દ્ર રાખીને? તો D ને કેન્દ્ર રાખીને ચાપ દોરો. બરાબર. જે પ્રથમ ચાપને જ્યાં છેદે અહીં તેને નામ શું આપવાનું? તો ઈ નામ આપો. બરાબર. આવું જ કીધું ને. પહેલા શું કર્યું છે? તો કિરણ AB દર્શાવ્યું છે. એને કેન્દ્ર રાખીને કોઈક અંતરે અચળ ત્રિજ્યા લઈ લેવાની, તેને અંતરે એક ચાપ મારો. બરાબર. અને પછી જે AB ને કયા બિંદુમાં છેદે છે? D બિંદુમાં છેદે છે. અને D ને કેન્દ્ર રાખીને, A ને કેન્દ્ર રાખીને જેટલા અંતરે ચાપ માર્યું ત્રિજ્યા લઈને એટલા જ અંતરે ચાપ જે આપેલો છે D બિંદુ આગળ તે ના પર જ ચાપ દોરવાનો છે જે E બિંદુમાં છેદે છે. એને E નામ આપીએ. બરાબર. પછી શું કરવાનું? તો ત્રીજો પોઈન્ટ, E માંથી પસાર થતું કિરણ AC દોરો. AC દોરો. ત્યારપર અહીંથી કિરણ શું દોરવાનું છે? તો AC દોરો. અહીં C નામ આપી દઉં. બરાબર. ત્યારપર ખૂણો CAB ઇઝ ઇક્વલ ટુ 60° નો માંગેલ છે. બરાબર. માંગેલ ખૂણો CAB કેટલા અંશનો છે? તો આ ખૂણો 60° છે. તમે કોણ માપકની મદદથી પણ માપી શકો, માપવું હોય તો. બરાબર. પહેલા શું કરવાનું? આ થયું આપણી ખૂણાની રચના. બરાબર. DE ને જોડવું હોય તો જોડી શકાય.
બરાબર. ખૂણા CAB નું માપ કેટલું છે? 60° છે. કોણ માપકની મદદથી માપવું હોય તો તમે માપી શકો. ફર્સ્ટ શું કરવાનું? કોઈ પણ એક બિંદુ લેવાનું, એમાંથી એક કિરણ લઈ લો. મેં એમાંથી લીધું છે. તમારે P વાળું કિરણ PQ લઈને, બરાબર, P વાળું કિરણ PQ લઈને 60° ખૂણો તમારે દર્શાવવાનો રહેશે. બરાબર. એમાંનો જે એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો રહેશે. બરાબર. એકવાર ફરીથી જોઈ લઈએ. આ એક્ઝામ્પલ મોસ્ટ IMP છે, પૂછાશે એક્ઝામમાં. 4 માર્કમાં એક પ્રમેય પૂછાય છે રચના. તો આ એક્ઝામ્પલ અને સ્વાધ્યાય 11.1 ના જે બધા એક્ઝામ્પલ છે એમાંથી જ કોઈ એક રચના આવશે આપણી. બરાબર. અને આપણા સિલેબસમાં ખાલી સ્વાધ્યાય 11.1 જ છે, 11.2 ની ચર્ચા કરેલી નથી. બરાબર. તો ફરીથી એકવાર જોઈ લઈએ. તો શું કીધું છે? એ કિરણ વાળું કિરણ AB લઈ લીધું છે. પછી શું કરવાનું? તો એને કેન્દ્ર રાખીને કોઈક અંતરે ત્રિજ્યા લઈ, એને કેન્દ્ર રાખીને કોઈક અંતરે ત્રિજ્યા લઈ, વર્તુળની ત્રિજ્યા લઈ ચાપ દોરો જે AB ને D બિંદુમાં છેદે છે. બરાબર. અથવા તો AB ને જ્યાં છેદે ત્યાં D નામ આપો રચનાના મુદ્દામાં. પછી D ને કેન્દ્ર લઈને તેટલા જ માપની ત્રિજ્યા લઈ ચાપ દોરો જે પ્રથમ ચાપને જે બિંદુમાં છેદે એ બિંદુનું નામ E આપો. બરાબર. પછી E માંથી પસાર થતું કિરણ AC દોરો. Therefore, ખૂણો CAB માંગેલ માપનો ખૂણો છે અથવા તો 60° ખૂણો થાય તેવું કિરણ CAB રચ્યું છે, માંગેલ છે. બરાબર. Therefore, આપેલ માપનો ખૂણો છે. Therefore, મેં કહી દઉં અહીં છેલ્લે શું લખવાનું? અહીં તો ખૂણો CAB માંગેલ 60° ખૂણો છે. બરાબર. માંગેલ માપનો ખૂણો છે એટલે કે ખૂણો CAB 60° છે. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ રચના જોઈશું. થેન્ક યુ.